ભેગા થવાથી કોઈ દિવસ દુનિયામાં મોટું કામ ન થાય. ભેગા તો બધા થાય. ભેગા થવું એ શરૂઆત છે. ભેગા રહીને કામ કરવું એ સાચા અર્થની અંદર સફળતા છે. અને જો ભેગા રહીને કામ કરતા કરતા જેટલા પણ પ્રોબ્લેમ આવે એ પ્રોબ્લેમને ફેસ કરીને પાછું ભેગું થવું ને એ જ જીવનનો સાચો સંઘર્ષ છે. અને એટલા માટે બધા ભેગા થયા છો. વાતને સમજજો. જેટલા લોકો અહીં આવીને બેઠા છે, આજે એમના પરિવારને એક નવી ઉર્જા, નવી આનંદ અને નવો ભાવ પ્રગટ થાય એટલા માટે આ ઉત્સવ છે. ખાલી ખાઈ પીને છૂટા પડવા માટે નહીં. મને ગમ્યું ધર્મિલભાઈ અને બધા મિત્રોએ નક્કી કર્યું કે આપણે જમવાનું નથી ગોઠવવું, જેમાં વગર પ્રોગ્રામ ગોઠવવો છે. એટલે હાચી મલાઈ પરિવારની, હાચી મલાઈ જ્ઞાતિની અત્યારે આવી. નકર તો 8:30 આવે ડાળનો વગાડ થાય ત્યારે અને ફોન કરે કેટલે ભીગું, તો કે બસ કાઉન્ટર ગોઠવે જ છે. કાઉન્ટર ગોઠવાઈ જાય એટલે આપણું કામ થઈ જાય. માફ કરજો વડીલો, સ્વજનો, મિત્રો, હું ફિલ્ટર વગર બોલું છું. મને હારું બોલતા નથી આવડતું. હાચે હાચું બોલીશ. લાગે વાગે લોહીની ધાર આપણી ઉપર નહીં. સીધી વાત, નો બકવાસ. પણ જે વાતો કરું છું ને જો સ્વીકારશો તો જીવન બનવાની શરૂઆત થશે. બાપુ, હું તો અત્તરિયો બનીને આવ્યો. મારા દાદા મને શીખવાડતા કે અત્તરિયા જેવું કામ કરવાનું. અત્તરિયો શું કરે? લાવો હાથ, જો આમ કરીને આમ કરે, પછી બીજો હાથ પકડે, આમ કરીને આમ કરે. લાવો જીતુભાઈ, ત્રીજો હાથ પકડે, આમ કરીને આમ કરે. એમ કઈ આખા ગામમાંથી અત્તરિયો નીકળી જાય. કલાક થાય, કલાક જેવડું કામ એમ જેવડી તમારી જ્ઞાતિની કેપેસિટી. 2 કલાક, 2.5 કલાક, 3 કલાક જે હું બોલે પછી હું નીકળી જઈશ. પણ તમારા હાથમાં મારા વિચારોની સુગંધ રહેશે. તમે જેટલી વાર ટકાવશો એટલો પરિવાર ટકશે. ભલા માણસ, મારા બોલવાથી પરિવર્તન ના આવે. મારી બોલવાની વિચારને તમે જીવનમાં અપનાવો તો પરિવર્તન આવે. આ વાતને સમજાવવા માટે આજનો પરિવારોત્સવ છે. વાતો કરવા માટે નહીં દોસ્ત. હું બોલું એને બધી વાણી કહેવાય. હું બોલું એને બધી શબ્દો કહેવાય. એને વાચા કહેવાય. એ શબ્દો સાંભળીને આનંદ બહુ આવે, મજા બહુ આવે, ગલગલિયા બહુ થાય. પણ એનાથી પ્રેરણા મળે, પ્રેરણા. અને તમે કરો તો એને કર્મ કહેવાય. અને કર્મનું હંમેશને માટે ફળ જ મળે. ફળ જોતું હોય જે હું બોલું છું ને જીવનમાં સાંકળવાની શરૂઆત કરજો તો ફળ મળવાની શરૂઆત આપોઆપ થાય. હારું નથી કહેતો દોસ્ત, હાચે હાચું કહેવાની શરૂઆત કરું છું. અને એટલા માટે છેલ્લા 5 વર્ષથી એવા પ્રોગ્રામો બંધ કરી દીધા જેમાં ખાલી મારે બોલવાનું હોય. હવે એ પ્રકારના પ્રોગ્રામ કરું જેમાં મારે બોલવાનું હોય ને તમારા લોકોને બોલવાનું હોય. જવાબ તમારો લઈશ. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. 40 જણા બોલ્યા ગણી. બાકી અમુકના મોઢામાં બાબુ પાર્સલ ચૂરનો છે. એ ઘરેથી નક્કી કરીને આવ્યા બાપા કે જાડિયા તાર રાડો નાખવી એટલી નાખ. અમે જો હમણાં 10:30, 11, પોણા 11 થાય, થોડીક ગરમી થાય એટલે અમે નીકળી જવાના. અમે હા બસ જો આ દાદા સીતારામ અમે તરત વ્યવસ્થા કરી લઈશું. એકવાર ઓ ટ્રાય કરું, કદાચ મનની અંદર આત્માની માતૃત્વ જાગી જાય, પિતાનું પિતૃત્વ જાગી જાય, પરિવારનો પ્રેમ જાગી જાય, જ્ઞાતિ પ્રત્યેની ઉર્જા જાગી જાય. આ જ્ઞાતિ ભેગી થાય, સમાજ ભેગો થાય તો શું થાય એ મારે તમને આજે કેવા કરતા વધારે લાઈવ બતાવવું છે. આ બેઠેલા બધાના જીવનના પ્રશ્નોનું સમાધાન એક વ્યક્તિ પાસે થાય. અને એ વ્યક્તિ આપણે ખુદ હોઈએ કે ના હોઈએ તો આપણી બાજુમાં બેઠેલો વ્યક્તિ બની શકે. એના માટે આ સમાજ ભેગો થાય. આપણે એવો ટ્રક લઈને નીકળ્યા છે ભાઈબંધ, જે આખો ટ્રક ટાયરનો ભેરો છે. પણ આપણા ટ્રકમાં પંચર પડે ને ત્યારે એમાંથી એકય ટાયર કામ લાગતું નથી. આ ભેગા એટલે કર્યા છે કે એકબીજાના ટાયરને સેટ કરી શકાય, પ્રશ્નોના સમાધાન, સમસ્યાઓનો આધાર અને જીવનની નવી ઉર્જાઓને જોડી શકાય. માટે એકવાર ઓ ટ્રાય કરી લો બાપા. મારે પણ બોલવાનું છે અને તમાર લોકોને પણ બોલવાનું. 60%. હજી 40% મારા હમ ડોળા જ કાઢે છે, જેમ 25 લાખ ઉછીના માંગ્યા હોય. એકવાર ઓ ટ્રાય કરી લો. હજી કદાચ તમારા મનમાં કંઈક હોય, ખટપટ હોય તો નીકળી જાય અને સાચા અર્થની અંદર પરિવાર પાછી ઉર્જામાં જોડાઈ જાય અને પરિવારથી સમાજ ભેગા કરવાની શરૂઆત તરફ આપણે આગળ વધી જઈએ. મારે પણ બોલવાનું છે. હા હવે રેડી. આગળ અહીંયા આ બધું ઇન્ડિયા છે, આ બધું અફઘાનિસ્તાન છે. એને આ વર્ષે મેળ નહીં પડે. બીજી વાર યુદ્ધ થાય ત્યારે વારો આવશે. એકવાર ઓ ટ્રાય કરી લો. મારે પણ બોલવાનું છે અને તમારા લોકોને પણ બોલવાનું. આ ત્રીજી વારે અવાજ આવ્યો ને, મોટિવેશન નહીં હો, સીધી વાત. આ ત્રીજી વારે અવાજ આવ્યો ને, એ અવાજ જો પહેલી વારે આવે ને દુનિયાનો કોઈ પરિવાર તૂટે નહીં ભલા માણસ. પણ આ ત્રીજી વાર વાળો અવાજ પહેલી વારે આવતો નથી એટલે પ્રોબ્લેમ છે. સૌથી મોટી વાત તમને કેવી છે, દેખાડો બંધ થાય ને તોય પરિવાર ટકી જાય. દેખાડા બહુ વધી ગયા છે. હું તો આ કરું છું, હું તો આ કરું છું, હું તો આ કરું છું, મારા માતા પિતા માટે આ કરું, મારા પરિવાર માટે આ કરું, મારા સમાજ માટે આ કરું. આ દેખાડાઓ બંધ થઈ જાય, પરિવાર ટકી જાય.
આ દેખાડાઓ જેટલા ઓછા થાય ને એટલો સમાજ ટકવાની શરૂઆત થાય. હું બોલતો હોય કે દુનિયાનો કોઈ પણ સ્પીકર બોલતો હોય, સામેવાળા વ્યક્તિની સાંભળવાની ક્ષમતા ખાલી 3 મિનિટની, પછી કોઈ ન સાંભળે. એટલે દર 2-3 મિનિટે હું તમને યાદ કરાવીશ કે બાપા હું બોલું છું, તમે મને સાંભળતા રહેજો. એટલે દર 2-3 મિનિટે હું તમને છે ને એમ કહીશ, હલો, તમારે મને આમ હાથ હલાવીને કહેવાનું રામ, તો મને ખબર પડે કે મારી વાત તમારા સુધી જાય છે. હલો, આમ હરખો હાથ હલાવીને ઊંચા અવાજે કહેવાનું હલો. આ રામ રામ જેટલી વાર બોલા હે એટલી વાર પરિવાર મજબૂત થવાની શરૂઆત થાય. એ ત્રીજી શરત એના કરતાંય કામની છે. આ ત્રીજી શરતથી પરિવાર ભેગોય થશે, સમાજ એકેય થશે, થોડીક તકલીફ હોય દૂર થશે, અને જોઈએ છે બધું મળશે, પણ એના માટે તમને થોડીક તકલીફ પડશે. તમારે અદબ છોડવી પડશે. તમને થાય કે આ ઝાડિયાએ અદબ કેમ છોડાવી? અદબ એટલા માટે છોડાવી કે એક દિવસમાં 60,000 વિચાર આવે, એક્શનમાં એકય ના આવે. 1 મિનિટમાં 650 કરતા વધારે શબ્દો મગજમાં આવે. હું જેટલી સ્પીડથી બોલું છું એટલી સ્પીડથી બોલો. 150 કરતા વધારે શબ્દો ના બોલાય, બાકીના બધા બોડી લેંગ્વેજમાં જાય. અને અદબ પાડવાનો મતલબ થાય બોલ્યા કર. તારા જેવા તો કેટલાય આવ્યા ને કેટલાય જોઈ લ્યો. ધર્મિલભાઈ, અમને કાંઈ ફરક પડે પણ હું પાડવા આવ્યો છું. કાકા તમારી હારે છું. પુષ્પા ઝુકેગા નહીં, મેં છોડેગા નહીં. અદબ છોડી દો. જેટલા બેઠા છે બધાને, પરિવારને એક કરવા માટે હું નાનકડો પ્રયત્ન કરાવવા આવ્યો છું. ભાઈ, હું કોઈ એવી સ્પીચ નથી લાવ્યો દબ્બો એટલે ફોક્સ થાય, કોઈ એવી દવા નથી લાવ્યો પીવો એટલે તાવ મટી જાય. હું માત્ર વાતોને તમારી સાથે જોડવાનો અનુભવ લાવ્યો છું. ઘરે જશો ને બેન, તમારા એપાર્ટમેન્ટ વાળા બધા નથી આવ્યા, એ તમને પૂછશે ક્યાં ગયા હતા, તે તમે કહેશો કે ઓલા પીપીએલ વાળા 10 વર્ષથી રમતા હતા ને તે ઓન નવું કર્યું છે. તે હું કર્યું તો કે એક ભાઈ આવ્યો તો બહુ સારું બોલતો. બેન, બધી વાતો બહુ કામની હતી, પણ બધું તમારે હાહુન કામનું હતું. આપણો પ્રોગ્રામ પૂરો થઈ ગયો. બોલો આ કે ના? આવું નથી કરવાનું. છાતી પર આંગળી લાવો, આમ તમારો હાથ છે, તમે લાવો. સીએ સાહેબ, હા, ભૂખા આવ્યા છો ને તોય લાવો, લાવો આમ છાતી પર આંગળી. બોલો મારી સાથે, બોલો આ પ્રોગ્રામ. દાદા અહીંયા લાવવાનું. બોલો આ પ્રોગ્રામ કોના માટે છે? અમારાથી કઈ ભેગું ન થાય, મારા માટે છે. બોલો આ પ્રોગ્રામ મારા માટે છે. પાછળનું તમે બોલજો. બોલો આ પ્રોગ્રામ પરિવાર મારો છે. ખુશ રહે એની જવાબદારી, મારા માતા પિતા રાજી રહે જવાબદારી, સમાજ આગળ વધે જવાબદારી, મારા છોકરાઓના સપના પૂરા થાય જવાબદારી, આ બધા જ ભાઈઓ ભેગા થઈને એક થાળીએ જમે જવાબદારી. આમ જો સુખી સંપન્ન જીવન અને સમાજનું નિર્માણ થાય જવાબદારી. નાનકડો ફેરફાર કરવો પડે તો કરવાની જવાબદારી. સુધરવાની જરૂર. હલો, રામ કહેવાનું છે. રામ. હલો, જો આટલો ફેરફાર થાય તો પરિવાર એક થઈ જાય. મારે ફેરફાર શું કરવો છે શરૂઆત થાય તો પરિવાર એક થઈ જાય. પરિવાર 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 ક્યારનો શું કામ બોલું છું? પરિવાર પરિવાર એટલા માટે બોલું છું કે જ્ઞાતિની સુગંધ લોકો સુધી ત્યારે જાય જ્યારે પરિવાર એક થાય. આખી પ્રજાપતિ વાટલિયા સમાજની આ જ્ઞાતિ અહીંયા બેઠી છે ભાઈ. આ નાયત કહેવાય. શું કહેવાય? નાયત. આ નાયત ભેગી ક્યારે થાય કાકા? જ્યારે પરિવાર ભેગો થાય. 7 વારમાં મજા બહુ આવે બાપા, પણ સાચી મજા તો પરિવાર આરે બેહને ત્યારે જ આવે. ઉત્સવો જીવવાનો આનંદ ત્યારે થાય જ્યારે પરિવાર સાથે આવે. એક જ્યોતિષ હતા બહુ મોટા, બધાના જોશ જોવે. કોઈ બિઝનેસમેન, કોઈ ઉદ્યોગપતિ જઈને એમ કીધું કે અમારે નવી ફેક્ટરીનું ખાતમુહૂર્ત કરવું છે, અમને મુહૂર્ત આપો ને. ક્યારે કરાય? બોલે કેટલા લોકો આવ્યા છો? બોલે 2 જણા આવ્યા છે, પતિ ને પત્ની. એ કે એક કામ કરો, કાલે આખો પરિવાર આવો. 14 જણા હારે જઈને બેસી ગયા. બાપુને પૂછ્યું, બાપુ આ ઓલી ફેક્ટરીનું ખાતમુહૂર્ત કરવું છે, ક્યારે મુહૂર્ત આપો ને? બાપુએ બધાના ચહેરા જોયા. બાપુએ કીધું કે આજે બપોર પછી 3:30 વાગે કરી નાખો. એમાં એક તમારા જેવા વડીલ હતા, એ કે 3:30 નું મુહૂર્ત દેવું તું આ શું કામ બોલાવ્યા? દીધું હોત તો? બાપુએ કીધું એ વાતને પકડજો. બાપુએ હસતા હસતા કીધું કે જે આખો પરિવાર હારે આવે ને એને વાર જોવાની જરૂર ન પડે ભલા માણા. વાર જોવાની જરૂર એનો પડે જેનો પરિવાર સાથે ના હોય. માટે બેઠેલા બધાને કહું છું કે સાથે રહેવાથી કિંમત વધે છે. તમે બોલશો એ તો મને સંભળાશે મોટા ભાઈ, પણ તમે નહીં બોલો એ મને એ સંભળાશે. એના આધારે થોડીક વાતો મારે કરવી છે. જ્ઞાતિ હોય, સમાજ હોય એટલે એમાં 5 પ્રકારના લોકો હોય. 5 આંગળીઓ ભગવાને આપણને એટલે જ આપી છે.
આ પાંચેય આંગળીઓની વચ્ચે એકવાર જંગ થઈ ગઈ અને અંગૂઠાએ ઊંચો અવાજ કરીને કીધું, જોઈ લ્યો મારી સાઈઝ. મોટા ભાઈ મારી નહીં, અંગૂઠાની. જોઈ લ્યો મારી સાઈઝ, જોઈ લ્યો મારું કદ, અમે મોટા. આમ કરીએ તો ઓલ ધ બેસ્ટ, આમ કરીએ તો ટાઈ ટાઈ ફિશ. સાયવાળા થઈ દસ્તાવેજ પર પડીએ, માલિક બદલી નાખીએ, માટે અમે મોટા. જ્ઞાતિમાં ઘણા એવા લોકો હોય કે જેમ કે અમે મોટા, અમે છીએ તો જ થાય. બાજુની આંગળી કે એવું ન હોય ભાઈ, કે વજન હોય કદ હોય તો જ થાય, બુદ્ધિ હોય તોય થાય. 5 વર્ષે ઇલેક્શન આવે, સાપ દબાવીએ, દેશનો રાજા બદલી નાખીએ, માટે અમે મોટા. સમજાય છે ને ભાઈઓ? આંગળી કે એવું ન હોય, અમે ન હોય તો મુઠ્ઠી જ ન બને, અમે ન હોય તો હાથ જ ન દેખાય, અમે ન હોય તો કોઈ ભેગું જ ન થાય, માટે અમે મોટા. બાજુની આંગળી કે ભલે અમે કદમાં નાના, ભલે અમે વજનમાં નાના, બુદ્ધિમાં નાના, રાજા ગમે એને બનાવી દો પણ ચાંદલો જ ન થાય તો, માટે અમે મોટા. ટચલી આંગળીએ તરત નાના સૂરે કીધું કે બસ ને, નાના છીએ એટલે ભૂલી ગયા ને, નાના છીએ એટલે ભૂલી ગયા ને. પણ અઘરામાં અઘરું ને કપરામાં કપરું કામ આવે ત્યારે અમે જ કામ આગીએ. તમે સમજો છો એ નહીં, પણ ગોવર્ધન પર્વત તોડવાનો થાય ત્યારે ટચલી આંગળી જ કામ લાગે. આ 5 આંગળીઓની જંગ બહુ લાંબી ચાલી બાપા, આનું સમાધાન નહોતું મળતું. આ કેટલાય વર્ષથી આ પ્રમુખો તૂટી ગયા છે ને તોય જ્ઞાતિ ભેગી કરવી બહુ અઘરી પડે. કેમ કે વિચારો અલગ થાય, વાણી અલગ થાય, વર્તન અલગ થાય, વ્યવહાર અલગ થાય, વલણ અલગ થાય, એટલે પરિવાર એક ન થાય. આ પાંચેયને એક હારે બેહાડીને કોઈ કીધું બોલો કરવાનું શું? બોલે 5 કામ સોંપીએ છીએ, જે કરી જાણે ને તો પરિવાર એક થાય, જ્ઞાતિ એક થાય. બોલે શું? બોલે ભૂખ્યાને ભોજન કરાવવાનું, તરસ્યાને પાણી આપવાનું, હારી ગયેલો, થાકી ગયેલો, મુંજાઈ ગયેલો માણસ. આ નોટ આઉટ જે વિષય છે ને એ અત્યારે ઘરે ઘરે આવી ગયો છો. લાગે લોકોને એમ કે આ બેટ લાઈન સેન્ચુરી મારે એવો યુવાન છે, પણ મનથી તો એ આઉટ થઈ ગયેલો હોય. એ આઉટ થઈ ગયેલા મનથી માણાને પાછો રમતો શીખવાડવાનું. કોઈ હારી ગયો હોય, થાકી ગયો હોય, મુંજાઈ ગયેલો માણસ જેને જીવન જીવવાની અનુભૂતિ સાઈડ છોડી છે ને જીવન જીવતા શીખવાનું. અને આવા હારા કામમાં કોઈક આડું હાલતું હોય તો એને સીધા કરવાના. 5 કામ સોંપ્યા, 5 માંથી એકય કામ થયું નહીં. એટલા વડીલો પાસે આવીને કીધું બાપા કરવું હું કયો? તો આ વડીલોએ સમાધાન આપ્યું. આ 5 આંગળીઓ શું કરી શકે? આમ હાથ કરો, આમ બધાય ન કરે ગા બાજુ બેઠા ના હમ. હા, કેમ કે આમાં એક તરફી તો છે નહીં, ભાઈઓ બહેનો બધા ભેગા બેઠા છે. આમ કરો, આમ. હા, થોડોક હજી હાથ કરો, લાવો કોઈ મોઢા પાસે. જો 5 આંગળીનો કોળિયો થાય ને તો ભૂખ્યાનું ભોજન થઈ જાય. આમ કરો, આમ. જો 5 આંગળીનો ગ્લાસ થાય ને તો સામેવાળાની પ્યાસ બુજાઈ જાય. બોલો હા કે ના? આ હાથને થોડોક આમ બાજુમાં લઈ જાઓ અને બાજુમાં જે વ્યક્તિ બેઠો છે એના ખંભા ઉપર મૂકો, આપો એને શાબાશી. જો 5 આંગળીની શાબાશી થાય તો થાકેલો માણા, હારેલો માણા પાછો જીતી જાય. બાજુવાળો માણાની ઉંમર ગમે એવી ભૂલી જાવ, પણ એના માથા ઉપર હાથ મૂકો. આ માથા ઉપર હાથ મૂકો, માથા ઉપર મૂકો. જો 5 માણાની આંગળીઓ ભેગી થઈને કોઈના માથા પર પડે તો આશીર્વાદ થઈ જાય. આમ જો માણા જીતતો થઈ જાય. અને વાળો મૂકો, આ માળો મૂકો. આવા હારા કામમાં કોઈક આડું હાલે ને મૂકો વાળો સામે વાળાનો ભૂકો નીકળી જાય. ભલા માણા 5 આંગળી ભેગી થાય તો આ થાય. આ ભેગા કરવાની વાત કરું છું. બોલો હા કે ના? આટલામાં નો સમજાય તો હાવ દેશી ભાષામાં સમજાવું, ફ્રૂટ વાળો શીખવાડે. બેન સાંભળો, આ છૂટી દ્રાક્ષ છે ને 30 કિલો અને ઝૂમવાળી 60 કિલો. એને પૂછવાનું આવું કેમ? તો કે આ છૂટી છે ને 30 દીમાં બગડી જાય, 3 દીમાં નકામી થઈ જાય અને પછી એનું કાંઈ ન થાય. અને આ ઝૂમવાળીને અઠવાડિયું એકદમ એકદમ તાજે તાજી રહે. સાંભળો છો ને પ્રજાપતિ? એ સાંભળો છો? ભેગા રહેજો, છૂટા પડ્યા એટલે હડી જાઓ. કિંમત એની જ થાય જે ભેગા રહે. બોલો હા કે ના? હાવણીઓની હળીઓ ભેગી થાય તો કચરો કાઢે, એમાંથી એક હળી છૂટી પડી જાય તો બેનોને ખબર છે હાવણી એને કાઢે. જે ભેગા રહે છે એની કિંમત છે. આ ભેગા કરવા માટે કહું છું. આ ખાવા પીવા, રમવા મહેલવાનો, આ ખર્ચો કરવાનો ઉત્સવ નથી. આ પીપીએલ નો ઇન્ટેન્શન શું હશે? આ તમારું સ્નેહ મિલન થતું છે જ્ઞાતિનું. આ પીપીએલ થતું છે એનો ભેગા થવાનો હેતુ શું? બધાની જન્મભૂમિ અલગ અલગ છે. બધાએ સુરતને પોતાની કર્મભૂમિ બનાવી છે. અને કર્મભૂમિના આધારે, બુદ્ધિના આધારે, ક્ષમતાના આધારે, વાણીના આધારે, વર્તનના આધારે, વ્યવહારના આધારે, પોતાની અંદર ચતુરાઈના આધારે કોઈને ગાડી બની, કોઈને બંગલા બના, કોઈને મોટા ફાર્મ હાઉસ બના, કોઈને મોટી મોટી કંપનીઓ ચાલે છે, કોઈને મોટી મોટી સાઇડો ચાલે છે, કોઈને મોટા મોટા ફેક્ટરીઓ ચાલે છે. અને આજે પણ